જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આર.કે. મહેતાની ઉપસ્થિતિમાં 7 વિધાનસભા બેઠકના 1845 મતદાન મથકો માટે ઈવીએમ અને વીવીપીએટીની ફાળવણી કરવામાં આવી। આજરોજ ભાવનગર જિલ્લા માટે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે જે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો સેટ છે, વીવીપેટ, બીયુ અને સીયુ, એનું ફિઝિકલ રેન્ડમાઇઝેશન કરવામાં આવી રહ્યું છે। આપને જાણ છે કે ગયા શનિવારે અમે લોકોએ રાજકીય પક્ષોની હાજરીમાં કોમ્પ્યુટર ઉપર આ રેન્ડમાઇઝેશન અમે કરી દીધેલું। આજે અમે જુદા જુદા આપણા 7 મત વિભાગ છે, મહુવા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પશ્ચિમ પૂર્વ, આ પ્રકારની આપણી જે 7 વિધાનસભા મત વિભાગ છે ભાવનગર જિલ્લાના, એના ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અમે લોકો હવે મતદાન માટે વાપરવા માટે અને થોડા ઘણા તાલીમમાં વાપરવા માટે જે તે વિધાનસભા મત વિભાગને આપવા માટેનું રેન્ડમાઇઝેશન કરી રહ્યા છીએ। અત્યારે આપે જોયું છે કે એની કામગીરીની શરૂઆત સવારે 8 વાગે થઈ ગઈ છે। રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ હાજર છે। હવે આ મશીન જે છે એ સંબંધિત મત વિભાગના અધિકારીને અમે આપ જોશો અહીંયા અમે લોકોએ મંડપ બનાવ્યા છે, એની અંદર એ લોકો પોતાના મશીન સંભાળશે, સ્કેન કરશે અને એને એલોટ કરેલા મશીન પૈકીનું જ મશીન છે એની ખાતરી થયેથી એ લોકો આ બધા મશીન સંભાળી અને પોતપોતાના વિધાનસભા મત વિભાગમાં જશે। આ પ્રક્રિયા મોડી સાંજ સુધી ચાલવાની સંભાવના છે।